ચલો now આપણે આગળ વધીએ તો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે અપડેટનું લાસ્ટ આપણે જોઈ નાખ્યું હતું અપડેટ બ્રાન્ડ આપણે કેમ કરવી બરોબર. એના પછી હવે આપણે જોવાનું થશે કે બ્રાન્ડને ડિલીટ કેમ કરવી. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક અહીંયા નવી ફાઇલ ક્રિએટ કરું છું લાઈક delete brand page બરોબર. હવે અહીંયા હું સપોઝ એક સ્ટેટફુલ એક વિજેટ ક્રિએટ કરી નાખું નામ સપોઝ કે એવું આપી દઉં કે delete brand page. પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે બે વસ્તુ કરવાની થશે. અહીંયા આપણે લિસ્ટ ઓફ બ્રાન્ડ બધી પેલા લિસ્ટ કરવાની થશે જેટલી બ્રાન્ડ કલેક્શનમાં હોય એટલી, અને એ બ્રાન્ડને આપણે શું કરશું અહીંયાથી વન બાય વન ડિલીટ કરશું. બરોબર. તો આ તો આપણને ખબર જ છે કે સ્ટેટ વિજેટ આપણે બધું લાસ્ટ જોયેલું જ છે બધી વસ્તુ કે કેમ બધું કરેલું છે. નેક્સ્ટ હવે જે આપણું આ જે સ્ટેટ વાળો ક્લાસ છે સેકન્ડ સ્ટેટ ક્લાસ બરોબર, અહીંયા આપણે બધી બ્રાન્ડને પહેલા શું કરાવશું આપણે અહીંયા ફેચ કરાવશું. અહીંયા આપણે બધી બ્રાન્ડને શું કરાવશું ફેચ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ બધી બ્રાન્ડને ફેચ કરવા માટે હું એક લિસ્ટ લઈ લઉં. અહીંયા લિસ્ટમાં બધી બ્રાન્ડ ફેચ કરાવીશ બરોબર. અહીંયા એક લઈ લઉં ક્વેરી ડોક્યુમેન્ટ સ્નેપ શોટ બરોબર. એક વેરિયેબલ લીધો અંડરસ્કોર બ્રાન્ડ્સ નામનો. એક અહીંયા વેરિયેબલ સિમ્પલ ડિફાઇન કર્યો. લિસ્ટ નામનો ક્લાસ લીધો આપણે એનો વેરિયેબલ કયો ડિફાઇન કર્યો બ્રાન્ડ્સ નામનો બરોબર. ચલો તો અહીંયા આપણે એક વેરિયેબલ ડિફાઇન કરી નાખ્યું બ્રાન્ડ્સ નામનો. હવે કોઈ હજી એક વેરિયેબલ લઈ લઉં બુલ કરીને બુલ અંડરસ્કોર ઇઝ લોડિંગ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ આપી દઉં બરોબર. બાય ડિફોલ્ટ એની વેલ્યુ શું આપી દઉં અત્યારે ફોલ્સ. નાવ નેક્સ્ટ આપણે પ્રોસેસ કરશું કે એક અહીં આપણે ફંક્શનને કોલ કરાવી void init state. આ બધા ફંક્શનનું કામ શું છે આપણને ખબર જ છે. અહીં આપણે ફંક્શન કોલ કરાવ્યું init state. અહીંયા હું એક init state ક્યારે હંમેશા કોલ લે કે જ્યારે તમારું પેજ બિલ્ડ થાય ત્યારે હંમેશા init state બાય ડિફોલ્ટ ફંક્શન કોલ થઈ જ જશે, તમારે એને કોલ ન કરવો પડે. તો એની અંદર હું એક ફંક્શન કોલ કરી નાખું યુઝર ડિફાઇન ફંક્શન ફેચ બ્રાન્ડ્સ નામનો બરોબર. જે હું નીચે જે ફંક્શનને ક્રિએટ કરીશ આ ખાલી ફંક્શનને મેં કોલ કરાવ્યું છે બીજું કંઈ કર્યું નથી. એ ફંક્શન હવે આપણે નીચે બનાવશું. તો ફંક્શન છે ને આપણે ફ્યુચરના ફોર્મમાં મૂકી દઈએ. ફ્યુચર રિટર્ન આપણે કંઈ કરાવવું નથી એટલે આપણે મૂકી દઈએ void નામ સપોઝ આપણે એવું આપી દઈએ ફેચ બ્રાન્ડ્સ બરોબર. એને આપણે મૂકી દઈએ એક અસિંક ફોર્મની અંદર. નેક્સ્ટ હવે અહીં આપણે યુઝ કરશું ટ્રાય બ્લોકનો. ટ્રાય બ્લોકની અંદર ફર્સ્ટ ઓફ ઓલ અહીં આપણે સેટ કરાવીએ બધી વેલ્યુ પહેલા. ફાઇનલ એક વેરિયેબલ લઉં લાઈક ફાઇનલ સ્નેપશોટ ઇઝ ઇક્વલ ટુ અવેઇટ ફાયરબેઝ ડોટ સોરી ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ બરોબર. હવે ઇન્સ્ટન્સમાં આપણે શું જોઈએ કલેક્શન. કલેક્શન નામ સપોઝ આપણે આપવું પડશે તો કલેક્શન નામ સપોઝ કે આપણું છે અહીંયા બ્રાન્ચ કરીને બરોબર. બ્રાન્ચ લાસ્ટમાં શું લખવાનું ગેટ. જ્યારે આપણે વેલ્યુ જોતી હોય તો લાસ્ટ શું લખવાનું ગેટ. આ વસ્તુ ભૂલવાની નહીં. અને અહીંયા આપણે યુઝ કરશું સેટ સ્ટેટનો એટલે વિજેટ શું થાય રીબિલ્ડ થાય. એની અંદર આપણે શું કરીએ કે ભાઈ મારે બધો ડેટા છે એક ઉપર આપણે જે વેરિયેબલ લીધો ને બ્રાન્ચ નામમાં એમાં બધું સ્ટોર કરાવી દો. તો એ વેરિયેબલમાં શું કરવું ડેટા આવશે ક્યાંથી કે ડેટા તમારા સ્નેપશોટના વેરિયેબલમાં શું જો મારા બધા ડોક્સ છે એ સ્નેપશોટના વેરિયેબલના ડોક્સના બધા બધી વેલ્યુ છે એ અહીંયા મૂકી દો. આ બ્રાન્ચ નામના વેરિયેબલમાં મૂકી દો જે આપણે ઉપર લિસ્ટ બનાવ્યું છે એ બરોબર. નાવ આટલું થઈ જાય એટલે અહીંયા આપણું ટ્રાય બ્લોક પૂરો. હવે આપણે લઈએ એનો કેચ બ્લોક. અહીંયા મૂકી દો એક્સેપ્શન ઈ બરોબર. કેચ બ્લોકની અંદર સિમ્પલ મેસેજ આપણે પાસ કરી દઈએ કાંઈ પણ બરોબર. આપણે એક સિસ્ટમ મેસેજ પાસ કરી દઈએ. અહીંયા આપણે લઈ લઈએ એક સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ ડોટ કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર ક્લાસ બરોબર. અહીંયા આપણે એક ટેક્સ્ટ વિજેટ લઈ લઈએ. અહીંયા લખી નાખીએ ઈ ડોટ ટુ સ્ટ્રિંગ સિસ્ટમનો મેસેજ છે અહીંયા પ્રિન્ટ થઈ જશે
બરોબર. તો અહીંયા આપણું જે બ્રાન્ડ આપણે જે ફેચ કરવાની હતી એ કામ પૂરું. હવે જે આપણે ફંક્શન કોલ કરાવશું, બરોબર, એટલે ફંક્શન હવે જે આપણે બનાવશું એ ડિલીટનું બનાવશું કે તમારે બ્રાન્ડ છે ડિલીટ કઈ રીતે કરવી, ડિલીટનું લોજિક આપણે મારવાનું થશે. તો એના માટે ફંક્શન બનાવું ફ્યુચર void અંડરસ્કોર delete બ્રાન્ડ અને હું પાસ કરું બ્રાન્ડનું એક આઈડી, કેમ કે હંમેશા એક જ વસ્તુ એક ડિલીટ થશે, બધી ડિલીટ થશે નહીં, એટલે આપણે અહીંયા પેરામીટર પાસ કરવું પડશે બ્રાન્ડ આઈડી, એને આપણે મૂકી દઈએ અસિંક ફોર્મની અંદર. નાઉ ધેટ સેટ સ્ટેટમાં આપણો જે વેરિયેબલ હતો ઇઝ લોડિંગ, બરોબર, એને હું હવે કરી દઉં ટ્રુ. બરોબર, આપણે ઉપર ફોલ્સ આપ્યું હતું એને હું શું કરી નાખું અત્યારે ટ્રુ. બરોબર, કેમ કે આપણે નીચે લોજિક મારશું આપણે એના માટે જ્યારે બ્રાન્ચ ડિલીટ થશે ત્યારે સર્ક્યુલર ફોર્મ ફરતું રહેવું જોઈએ. આપણે એવું કરો એટલા માટે ઇઝ લોડિંગમાં ટ્રુ આપ્યું છે, એ લોજિક આમ નીચે આવી જશે. હવે ટ્રાય બ્લોકની અંદર હું સપોઝ કે એક વેરિયેબલ લઉં ફાઇનલ, લાઈક એક બેચ નામનો વેરિયેબલ લઉં ફાઇનલ બેચ, બરોબર, ફાયર બેઝ ફાયર સ્ટોર ડોટ ઇન્સ્ટન્સ, ફાયરબેઝ ફાયર સ્ટોર ડોટ ઇન્સ્ટન્સ. બરોબર, હવે અહીંયા હું આપણે ડાયરેક્ટ અહીંયા યુઝ કરશું એક બેચ ફંક્શનનો. બરોબર, એટલે કે જે તમે ઓલરેડી પેજમાં ડેટા ફેચ કરાવેલું છે એ જ ફેચ થશે, ડાયરેક્ટ બેચનો યુઝ કરશો તો ચાલશે. બરોબર, કે તમે ઓલરેડી ઉપર ડેટાને ફેચ કરાવી નાખ્યું તો આપણે કેનો યુઝ કરશું અહીંયા બેચનો. તો નાવ હવે હું એક વેરિયેબલ લઉં ફાઇનલ બ્રાન્ડ રેફ, એક રેફરન્સ નામનો વેરિયેબલ લીધો મેં અહીંયા, જેની અંદર ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન. હવે અહીંયા આપણે કલેક્શન સપોઝ કે હું પાથ આપી દઉં રેફરન્સ માટે, ખાલી આપણે દઈ છીએ અત્યારે, લાઈક હું લઈ લઉં બ્રાન્ડ્સ, બરોબર, ડોટ એના ડોક્યુમેન્ટમાં, એના ડોક્યુમેન્ટમાં તમારે કઈ કોલમ જોઈએ છે, બરોબર, એના ડોક્યુમેન્ટ આપણે શું આપશું અહીંયા પાસ કરશું કોલમ, કે ભાઈ મારે બ્રાન્ડ્સમાંથી કઈ વસ્તુ મારે જોઈએ છે. એટલે બ્રાન્ડ આપણે આખી આખી જોઈએ છીએ, પણ બ્રાન્ડ આપણે આખી આખી બધી સપોઝ કે ભાઈ બે સરખી નામની બ્રાન્ડ હોઈ શકે, પણ બ્રાન્ડનું આઈડી હંમેશા કેવું હોય ડિફરન્ટ હોય, બરોબર, બ્રાન્ડનું આઈડી હંમેશા કેવું હશે ડિફરન્ટ હશે. તો અહીંયા આપણે પાસ કરશું બ્રાન્ડ આઈડી, આપણે શું પાસ કરશું બ્રાન્ડ આઈડી, જી ફાયરબેસમાંથી બ્રાન્ડ આઈડી તમને ફેચ થશે, બરોબર, અને અહીંયા આપણે આપી દઈએ સેમિકોલન. હવે જે આપણો વેરિયેબલ બનાવ્યો હતો બેચ ડોટ ડિલીટ, બરોબર, એ ડિલીટ ફંક્શન છે આપણે રન કરશું. આ બાય ડિફોલ્ટ અપડેટ ડિલીટના ફાયરબેસના ફંક્શન છે. તો તમારે દેવું પડશે કે તમારે કોને ડિલીટ કરવું છે અહીંયા, બરોબર, તો આપણે કોને ડિલીટ કરશું કે જે મેં બ્રાન્ડનું આઈડી અહીંયા ફેચ કરાવ્યું, બરોબર, બ્રાન્ડનું આઈડી આપણે ફેચ કરાવ્યું એ સ્ટોર ક્યાં થાય છે બ્રાન્ડ રેફરન્સમાં, તો એને મારે ડિલીટ કરવું, તો એને આપણે અહીંયા મૂકી દઈશું અને અહીંયા આપણે આવશે જસ્ટ સેમિકોલન, બીજું કઈ આવશે નહીં, બરોબર. નાઉ ધેટ હવે હું એક બીજું લોજિક મારીને ટ્રાય કરું ફાઇનલ પ્રોડક્ટ સ્નેપશોટ is equal to await firebase firestore dot instance dot collection dot products dot અહીંયા આપણે વેર કન્ડિશન આપી તમારે કઈ પ્રોડક્ટ જોઈએ છે, વેર બ્રાન્ડ આઈડી is where brand ID is equal to brand ID, અને આપણે એને ફેચ કરાવી તો અહીંયા આપણે યુઝ કરશું ગેટનો. આપણે લોજિક માંથી ટ્રાય કરીએ છીએ, બરોબર. ધેન એક અહીંયા લૂપ લઈ લઉં કે ભાઈ આ બ્રાન્ડની જેટલી પ્રોડક્ટ હોય એટલા માટે ઘણી બધી પ્રોડક્ટ એટલે લૂપ લઈ છે, લાઈક ફાઇનલ પ્રોડક્ટ ફોર ઇન લૂપનો યુઝ કર્યો છે, ફોર ઇન આપણો વેરિયેબલ પ્રોડક્ટ સ્નેપશોટ શું જોઈએ છે આપણે એના ડોક્સ. ડોક્સ તમે લખો ને એનો મતલબ એ થાય કે બધી વેલ્યુ આવશે અહીંયા, બરોબર, ડોક્સની બધી વેલ્યુ આવશે. નાવ
લૂપની અંદર આપણે વેરિયેબલ લઈએ ફાઇનલ પ્રોડક્ટ રેફરન્સ ઇઝ ઇક્વલ ટુ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન ડોટ પ્રોડક્ટ્સ ડોટ આપણે ડોક જો ડોકમાંથી આપણે જો તમે એક વસ્તુ યાદ રાખવાની ડોક્સ લખશો ને તો આખે આખું ડોક્યુમેન્ટ આવી જશે અને ડોક લખશો તો કોઈ પણ આખા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક જ વસ્તુ હશે તો આખા ડોક્યુમેન્ટ આપણે શું જોઈએ છે હંમેશા યુનિક વસ્તુ તો યુનિક આપણું શું હોય હંમેશા પ્રોડક્ટ આઈડી અને આપણે આપી દઈએ અહીંયા સેમિકોલોન બરોબર નાવ આપણે વેરિયેબલ બનાવ્યું તો બેચ ડોટ ડિલીટ બરોબર આ બેચ શેના માટે આપણે બનાવ્યું છે કે ફંક્શન એક્ઝિક્યુટ કરવા માટે ઓલરેડી આપણે ફાયરબેઝને અહીંયા ગેટ કરાવી નાખ્યું હતું ઇન્સ્ટન્સને ગેટ કરાવી નાખ્યું હતું બેચ શું કરશે ફંક્શનને એક્ઝિક્યુટ થશે બેચ ઉપરથી એટલે કે રેફરન્સ ઉપરથી બરોબર નાવ અહીંયા આપણે રન કરી નાખીએ પ્રોડક્ટ રેફ બરોબર પેજ ડોટ ડિલીટ બસ આટલું નાવ હવે એક આપણે લૂપની બહાર અહીંયા મૂકી દઈએ અવેટ લૂપ એટલા માટે મેં લીધી છે કેમ કે એક બ્રાન્ડની ઘણી બધી પ્રોડક્ટ હોઈ શકે તો જેટલી પણ પ્રોડક્ટ હશે એકારે બધી ડિલીટ થઈ જશે નાવ અહીંયા હું મૂકી દઉં એક અવેટ સ્ટેટમાં બેચ ડોટ કમિટ કે જે ડેટા ફાયરબેઝને સેવ કરી નાખશે બરોબર અને અહીંયા આપણે મેસેજ પાસ કરી નાખીએ સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ ડોટ કન્ટેક્ટ ડોટ સો સ્નેક બાર અહીંયા આપણે એક ટેક્સ્ટ વિજેટ લઈ લઈએ અહીંયા આપણે આપી દઈએ ઈ ડોટ ટુ સ્ટ્રિંગ અધરવાઇઝ તમારે એવું મૂકવું હોય કે ડિલીટ ડન તો બી તમે લખી નાખો ડિલીટ ડન સેમિકોલોન નવ આ થઈ જાય પછી પાછું આપણે શું કરવાનું થશે ખાસ વસ્તુ જોવાની કે અહીંયા આપણું મેસેન્જર છે એ મેસેજ પ્રિન્ટ થઈ ગયો આપણો અહીંયા પછી પાછું આપણે શું કરશું કે જેટલી સપોઝ કે તમારી પાસે 10 બ્રાન્ડ હોય એક બ્રાન્ડને ડિલીટ કરો તો બીજી બધી બ્રાન્ડ તો પાછી આવી જોઈએ ને તો પાછું શું કરશું આપણે ઓલું ફેચ બ્રાન્ડવાળું ફંક્શનને કોલ કરાવશું તો અહીંયા આપણે શું કરી નાખીએ એક મૂકી દઈએ અવેટ સ્ટેટ અહીંયા આપણે ફંક્શન કોલ કરી નાખીએ ફેચ બ્રાન્ડ્સ નામનું ફંક્શન શું કરી નાખ્યું આપણે અહીંયા કોલ કરી નાખ્યો ક્લિયર એટલું ના હવે આપણે મૂકી દઈએ અહીંયા એક કેચ સ્ટેટમેન્ટ કેચમાં આપણે મૂકી દઈએ ઈ બરોબર આ વસ્તુનું કોપી કરી લઉં સેમ અને હું એવું આપી દઉં કે ઈ ડોટ ટુ સ્ટ્રિંગ અહીંયા આપણું કેચનું કામ પણ પૂરું નાવ હવે આપણે હજી એક મૂકી દઈએ ફાઇનલી બરોબર એટલે ઇઝ લોડિંગ માટે મૂકવું પડશે અહીંયા આપણે મૂકી દઈએ અંડરસ્કોર ઇઝ લોડિંગ ઇઝ ઇક્વલ ટુ શું કરી નાખીએ આપણે ફોલ્સ કરી નાખીએ કે ભાઈ છેલ્લે આ તો થવું જ જોઈએ જો ટ્રુ થશે તો ડિલીટની પ્રોસેસ થશે ફોલ્સ થશે ડિલીટની પ્રોસેસ નહીં થાય તો આટલું આપણું લોજિક હતું હવે આપણે ડિઝાઇન કરવું પડશે ખાસ અને ડિલીટ વાળું ફંક્શન જે છે આપણે કોલ નથી કરતો પેલા ડિલીટ વાળું ફંક્શન આપણે કોલ કરાવવું પડશે એ ડિઝાઇનની અંદર આપણે કોલ કરાવશું તો અહીંયા આપણે રિટર્ન કર્યું ફર્સ્ટ ઓફ ઓલ સ્કેફોલ્ડની અંદર બરોબર અહીંયા આપણે સિમ્પલ એપ બાર બનાવી નાખીએ એપ બાર અહીંયા આપણે ટાઇટલ ટેક્સ્ટ અહીંયા લખી નાખીએ આપણે કે ડિલીટ બ્રાન્ડ બરોબર હવે આપણે લઈએ અહીંયા એક બોડી બોડીમાં આપણે લોજિક વાંચશું અહીંયા કે બોડી આપણી ક્યારે દેખાશે કે ઇઝ લોડિંગ જે ઉપર ટ્રુ ફોલ્સ કન્ડિશન મળી એના ઉપર વર્ક કરશે ઇઝ લોડિંગ અહીંયા આપણે લઈએ એક સેન્ટર વિજેટ સેન્ટરમાં હું એક સપોઝ કે ચાઇલ્ડ લઈ લઉં ત્યાં એક મૂકી દઉં સર્ક્યુલર જો ઇઝ લોડિંગની કન્ડિશન હશે તો ઇફ પાર્ટ હશે તો આ પાર્ટ બનશે એલ્સ પાર્ટ હશે તો નીચેનું ડિઝાઇન પણ દેખાવું જોઈએ એવું આપણે લોજિક અહીંયા મારવાનું છે બરોબર સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર મૂક્યું અધરવાઇઝ અહીંયા આપણે કોલન મૂકી દઈએ નાવ હવે આપણે શું કરશું અધરવાઇઝ અહીંયા શું આવવું જોઈએ કે ભાઈ જે તમારું બ્રાન્ડ્સ વાળું કલેક્શન છે જે તમારું બ્રાન્ડ્સ વાળું કલેક્શન છે ઇઝ એમ્પ્ટી બરોબર પછી આપણે કન્ડિશન મેળવીએ ઇઝ એમ્પ્ટી
સો ધેટ અહીંયા લખી નાખો એક સેન્ટર વિજેટની અંદર અહીંયા આપણે ચાઇલ્ડમાં લઈ લઈએ ટેક્સ્ટ એ સિમ્પલ એવું લખી નાખીએ કે ભાઈ નો બ્રાન્ડ્સ અવેલેબલ. No was condition if P is empty. Mhm. અને હજી એક આપણે કન્ડિશન મૂકી દઈએ અહીંયા આપણે મૂકી દઈએ એક લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડર. બરોબર, મેં લિસ્ટ વ્યૂ બિલ્ડર યુઝ કર્યો, તમે બીજું કોઈ વિજેટ યુઝ કરી શકો અહીંયા. બરોબર, અને અહીંયા આપણે આપી દઈએ આઈટમ કાઉન્ટ. અહીંયા આપણે આઈટમ કાઉન્ટ આપણે બધી આઈટમ બ્રાન્ડ બધી ક્યાં સ્ટોર હશે? બ્રાન્ડ નામના આપણા ઓલા કલેક્શનમાં ડોટ લેન્થ. નાઉ ધેટ અહીંયા પાછા આપણે આવીએ લિસ્ટ બિલ્ડરની અંદર કે બધી આઈટમ આપણે દેખાડવાનું થશે તો અહીંયા આપણે વિજેટ ક્રિએટ કરીએ કન્ટેક્ટ અને ઇન્ડેક્સ. એક વેરિયેબલનો ફાઇનલ એક વેરિયેબલ લીધો બ્રાન્ડ નામનો ઇઝ ઇક્વલ ટુ બ્રાન્ડ્સ અને એની પાસ કરી દીધી અહીંયા બધી ઇન્ડેક્સ. એટલે તમારી જે બ્રાન્ડ જેટલી બધી હશે એ બધી ઇન્ડેક્સ ક્યાં સ્ટોર છે? એક બ્રાન્ડ નામના વેરિયેબલની અંદર. બરોબર, ના હવે આપણે ડેટા બધું લેવો પડશે તો હજી એક વેરિયેબલ લઈ લો ફાઇનલ બ્રાન્ડ ડેટા ઇઝ ઇક્વલ ટુ બ્રાન્ડ ડેટા. ઇન્ડેક્સ બધી અહીંયા સ્ટોર થઈ ગઈ તો આપણે કરશું અહીંયા બ્રાન્ડ ડોટ ડેટા ફંક્શનને આપણે શું કરી નાખશું? અહીંયા કોલ કરી નાખશું. બરોબર, સોરી સેમિકોલન નહીં પણ એને આપણે કન્વર્ટ કરશું મેપમાં. એટલે એઝ મેપ ડેટા કોઈ પણ હોઈ શકે, સ્ટ્રિંગ અને ડાયનામિક. એટલે આપણે અહીંયા કોલ કરી નાખ્યું સ્ટ્રિંગ ડાયનામિક. now આટલું પૂરું. now હવે આપણે રિટર્ન કરીએ અહીંયા કે ડેટા મારે છે ને લિસ્ટ ટાઇલના ફોર્મમાં જોઈએ છીએ તો આપણે આપી દઈએ લિસ્ટ ટાઇલ, આપણે આપી દઈએ સેમિકોલન. બરોબર, લિસ્ટ ટાઇલની અંદર ડેટા તમારે જોઈએ તો લિસ્ટ ટાઇલમાં સપોઝ કે પહેલા આપણે લઈ લઈએ અહીંયા ટાઇટલ. બરોબર, ટાઇટલમાં સપોઝ કે આપણે લઈ લઈએ ટેક્સ્ટ વિજેટ. અહીંયા સપોઝ કે આપણે આવશે બ્રાન્ડનું નામ. તો હવે ડેટા બ્રાન્ડનું નામ છે, બ્રાન્ડનું ઇમેજીસ છે, પછી ડિસ્ક્રિપ્શન એ બધું હવે ક્યાં સ્ટોર થાય છે? આ વેરિયેબલની અંદર. તો અહીંયા આપણે પાસ કરશું ટેક્સ્ટ વિજેટની અંદર ડાયરેક્ટ હું આપી દઉં બ્રાન્ડ ડેટા. હવે એમાં મારે કઈ કોલમ જોઈએ તો મારે નેમ નામની કોલમ, એ આપણે અહીંયા ફાયરબેઝમાં એકવાર ચેક કરી લેવાનું. બ્રાન્ડ્સમાં જઈને નેમ નામની કોલમ છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ આપી દઈશું નેમ નામની કોલમ. અધરવાઇઝ જો ભાઈ નો હોય, અવેલેબલ ન હોય તો અહીંયા એવું લખેલ આવવું જોઈએ કે અનનેમ્ડ બ્રાન્ડ. બરોબર, એટલે આ એક ટાઇટલ વિજેટ તમારો સેટ થઈ ગયો. સબ ટાઇટલ તમારે મૂકો, સબ ટાઇટલ તમારે મૂકી દેજો. કાંઈ બી તમારે મૂકવો તો બ્રાન્ડનું ડિસ્ક્રિપ્શન મૂકવું હોય તો. બરોબર, હું નથી મૂકતો અત્યારે કેમ કે સમય થોડો વધારે લાગશે. હવે હું એક અહીંયા આઇકન મૂકી દઉં. એક અહીંયા શું મૂકું? આઇકન મૂકું. એક ડિલીટનું આઇકન મૂકીશ. ડિલીટ આઇકન ઉપર ક્લિક કરશે એટલે ડિલીટનું ફંક્શન મારું કોલ થશે. બરોબર, તો પાછળ મારે આઇકન મૂકવું હોય તો એના માટે આપણે યુઝ કરતા ટ્રેલિંગ નામની પ્રોપર્ટી. તેનો આપણે યુઝ કરતા ટ્રેલિંગ પ્રોપર્ટી. અહીંયા હું એક મૂકું છું આઇકન નહીં પણ આઇકન બટન, કેમ કે લોજિક મારવું છે આપણે, બરાબર, પ્રેસ કરવું છે એટલે આપણે શું લીધું? આઇકન બટન લીધું. હવે એની એક પ્રોપર્ટી આવશે આઇકન. બરોબર, આઇકન બ્રેકેટમાં આઇકન્સ ડોટ ડિલીટ નામનું મેં આઇકન અહીંયા મૂકી દીધું. અને કલર કંઈક સેટ તમારે કરવો હોય તો કલર સેટ કરી દો કે મેં એનો એક રેડ કલર સેટ કરી દીધો. નવ એની પ્રોપર્ટી આપણે લઈએ ઓન પ્રેસ પ્રોપર્ટી. બરોબર, ઓન પ્રેસ પ્રોપર્ટીમાં અહીંયા આપણે પાછું આખું એનું લોજિક. ઓન પ્રેસ પ્રોપર્ટીમાં આપણે જે લોજિક મળશું, સપોઝ કે એક વેરિયેબલનું ફાઇનલ. હવે છે ને આ વેરિયેબલ શેના માટે લો તમને કહી દઉં કે મારે એક અહીંયા એલર્ટ બોક્સ મૂકવું છે કે ભાઈ ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ પ્રોડક્ટ, ડિલીટ ધીસ બ્રાન્ડ, લાઈક ધેટ, એવું બધું. બરોબર, તો એટલા માટે વેરિયેબલ લીધો અવેઇટ. અહીંયા આપણે કોલ કરાવશું એક શો ડાયલોગ નામના
ક્લાસને. બરોબર, કન્ટેક્સમાં આપણે પાસ કરશું કન્ટેક્સ અને અહીંયા પાસ કરશું આપણે પાછું કન્ટેક્સ. અહીંયા આપણે મૂકીએ એલર્ટ ડાયલોગ. બરોબર, હવે એલર્ટ ડાયલોગમાં હું પહેલા સપોઝ કે ટાઇટલ આપી દઉં. અહીંયા ટેક્સ્ટ વિજેટ લઈ લઉં. અહીંયા સપોઝ કે એવું લખી નાખું કે એલર્ટ ડાયલોગમાં ડિલીટ ટુ યુ વોન્ટ ટુ રિલીઝ અથવા એવું લખી નાખું ડિલીટ બ્રાન્ડ. બરોબર, ટાઇટલ આ તમારું એલર્ટ ડાયલોગનું ટાઇટલ થયું. બરોબર, હવે તમારે ડિટેલમાં કંઈક તમારે લખવું હોય તો એની પ્રોપર્ટી આવશે કન્ટેન્ટ પ્રોપર્ટી. કન્ટેન્ટમાં ટેક્સ્ટ લખી નાખો, એવું લખી નાખો કે ભાઈ આર યુ શ્યોર વોન્ટ ટુ ડિલીટ ધીસ બ્રાન્ડ અથવા તો બ્રાન્ડ્સની બ્રાન્ડ. બરોબર, આટલું થઈ જાય એટલે હવે આપણે યુઝ કરશું અહીંયા એક એક્શન પ્રોપર્ટીનો. બરોબર, અહીંયા આપણે મૂકીએ બે બટન. બરોબર, ટેક્સ્ટ બટન એલિવેટર બટન તમારે જે મૂકવા હોય. મેં શું મૂક્યા, બે બટન મૂક્યા, ટેક્સ્ટ બટન. બરોબર, એની પણ ઓન પ્રેસ પ્રોપર્ટી આવશે, એનો પણ ચાઇલ્ડ આવશે. બરોબર, સિમ્પલ બટન જ છે. બરોબર, અહીંયા સપોઝ કે ટેક્સ્ટ બટનની અંદર સપોઝ કે આપણે લખી નાખીએ કે ભાઈ કેન્સલ નથી કરવું, તો અહીંયા લોજિક શું લાગવું જોઈએ કે નેવિગેટર ડોટ પોપ. બસ આટલું, નેવિગેટર ડોટ પોપ. આનાથી વિશેષ કંઈ થશે નહીં. અને અહીંયા આપણે કન્ડિશન મૂકી દઈએ ફોલ્સ, કે રિટર્ન મારે કાંઈ નથી કરવું. બરોબર, અને આપણું ટેક્સ્ટ બટન જ્યાં પૂરું થાય છે ત્યાં બીજું એક ટેક્સ્ટ બટન લઈ લઈએ. અહીંયા એક લોજિક મારશું આપણે હમણાં, અને અહીંયા પણ હું ટેક્સ્ટ બટન લઈ લઉં, ટેક્સ્ટ વિજેટ લઈ લઉં, સોરી. અને અહીંયા સપોઝ કે એવું લખી નાખીએ કે ડિલીટ અથવા તો ઓકે, તમારે જે લખવું હોય. બરોબર, અને હવે અહીંયા આપણે જે ટેક્સ્ટ બટન લીધું, બરોબર, અહીંયા આપણે એક લોજિક મારવાનું થશે ડિલીટ માટે. અહીંયા આપણે ડિલીટ માટે લોજિક મારવાનું થશે ઓન પ્રેસની અંદર. બરોબર, નાઉ ધેટ અહીંયા આપણે ડિલીટની જે લોજિક મારશું, બરોબર, એ જે આપણે ઓલું ફંક્શન છે, બરોબર, એ આપણે એનું કોલ કરવાનું થશે પાછું. બરોબર, જે ડિલીટ વગરનું ફંક્શન છે આપણે કોલ કરવાનું થશે. તો એ કેમ કરશું આપણે, તો અહીંયા જોઈએ આપણે. તો અહીંયા આપણે કરી નાખીએ કે ભાઈ ડિલીટ, યુઝર જ્યારે ડિલીટ કરે તો આપણે એલર્ટ ડાયલોગ્સની બહાર આવીને સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર ફરવું જોઈએ. આપણે એવું કરવું છે. આપણે ઓકે ડિલીટ ઉપર ક્લિક કરશું એટલે આપણે ડાયલોગની બહાર આવીને સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર ફરવા માંડે. તો આપણે એવું કરશું ડિલીટ ડોટ પોપ કન્ટેક્સ, અને અહીંયા હવે પાસ કરશું આપણે ટ્રુ. બરોબર, અહીંયા શું પાસ કરશું, ટ્રુ. બરોબર, જ્યાં આપણું અહીંયા આપણું ચાઇલ્ડ પૂરું થયું, આપણું એલર્ટ ડાયલોગ પૂરું થયું અહીંયા. નાઉ ધેટ અહીંયા હું એક કન્ડિશન મૂકી દઉં, ઇફ કન્ફર્મ ઇક્વલ ટ્રુ. ઇફ કન્ફર્મ ઇક્વલ ટ્રુ. હવે કન્ફર્મ વેરિયેબલ છે એ તમને ખબર જ છે. અવેઇટ, અહીંયા આપણે ફંક્શનને કોલ કરી નાખીએ. કયું ફંક્શન, ડિલીટ બ્રાન્ડ. અને અહીંયા આપણે આપી દઈએ બ્રાન્ડ ડોટ આઈડી. બસ આટલું લોજિક આપણે અહીંયા મારવાનું હતું. લગભગ તો કાંઈ બાકી નથી રહેતું. હવે આપણે રન કરીને જોઈ લઈએ પ્રોજેક્ટને.
એક વસ્તુ બાકી રહી ગઈ છે આપણે અહીંયા કે જે ડિલીટ બ્રાન્ડ વાળું જે છે એ આપણે અહીંયા મૂકવાનું બાકી રહી ગયું છે. ખાલી પેજ જ કોલ કરવાનું બાકી રહી ગયું છે, આપણે કરી નાખીએ. એટલે આપણું જે એડમિન પેજ છે એમાં આ જે લિસ્ટ સ્ટાઇલ છે આપણી એને આપણે કોપી કરી લઈએ, સેમ નીચે પેસ્ટ કરી નાખીએ અને અહીંયા આપણે કોલ કરી નાખીએ, લખી નાખીએ ડિલીટ બ્રાન્ડ અને અહીંયા પણ આપણે અને મૂકી દઈએ ડિલીટ બ્રાન્ડ પેજને. સેવ. એટલે અહીંયા જો ડિલીટ બ્રાન્ડ આવી ગયું. હવે ફાયરબેસ ઓપન કરી નાખીએ. બરોબર, અહીંયા બ્રાન્ડ્સમાં આપણે આવી જઈએ. નાઉ ડિલીટ બ્રાન્ડ. હવે જો મેં ડિલીટ બ્રાન્ડ ઉપર ક્લિક કર્યું એટલે જો મારી લિસ્ટ ઓફ બધી બ્રાન્ડ અહીંયા આવી ગઈ. બરોબર. હવે અત્યારે બધી લિસ્ટ ઓફ બ્રાન્ડ આવી ગઈ. જ્યારે હું સપોઝ કે વુડલેન્ડ માંથી જે બ્રાન્ડ છે એના પર હું બટન ઉપર ક્લિક કરું, ડાયલોગ બોક્સ જેવું આવી ગયું. ડાયલોગ બોક્સ ઉપર કેન્સલ ઉપર ક્લિક કરું એટલે પાછા બેક વહી ગયા. પાછું વુડલેન્ડ ઉપર ડાયલોગ ડિલીટ ઉપર ક્લિક કરું, ડિલીટ ઉપર ક્લિક કરું અહીંયા. બરોબર. એટલે પાછા આપણે જાશું બેકમાં, પણ બેક જશું એટલે ઓલું ફંક્શન કોલ થઈ જશે. કયું ફંક્શન? ડિલીટ વાળું ફંક્શન કોલ થશે અને ડિલીટ વાળું ફંક્શન કોલ થઈને ડિલીટ વાળું ફંક્શન કોલ થઈને સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર જે ઓલું ઈ ફ્લોટિંગ વાળું જે છે આપણું, બરોબર, એ ટ્રુ થઈ જશે. એટલે ચકેડું ફેરવી રાખશે જ્યાં સુધી ડિલીટ નહીં થાય ત્યાં સુધી. જો આ બ્રાન્ડ ડિલીટ થઈ ગઈ. પાછું પાછું નીચે તમને ખબર આપણે ફેચ બ્રાન્ડનું ફંક્શન કોલ કરાવ્યું એટલે પાછું આપણું શું થઈ ગયું? ફેચ બ્રાન્ડનું ફંક્શન અહીંયા કોલ થઈ ગયું. તો આ રીતે તમારી બ્રાન્ડ છે ડિલીટ થશે. જો અહીંયા બ્રાન્ડ તમારી ઓછી થઈ ગઈ. જો હજી એક આપણે રન કરીને જોઈ લઈએ. સપોઝ કે આ પીટર ઇંગ્લેન્ડ બ્રાન્ડ છે એને ડિલીટ કરીને જોઈ લઈએ આપણે. તો પીટર ઇંગ્લેન્ડ ડિલીટ કરી નાખું તો ફાયરબેસ માંથી નીકળી જશે. એમાં ફાયરબેસ માંથી પીટર ઇંગ્લેન્ડ નીકળી ગઈ અત્યારે. તો અહીંયા આપણું ડિલીટનું લોજિક પૂરું.